અદાલતોમાં કાયમ એક સંવાદ કાયમ સંભળાય, मैं बेकसूर हूं मिलोड, मैं बेकसूर हूं. આ અદાલતનો અવાજ નથી. આ ધરતી ઉપર જન્મ લીધેલા દરેક માણસનો આ અવાજ છે. તમે કોઈને પણ સાંભળો, એ આજ બોલતો હશે, અરે મારો વાંક નથી, આ એ કઈ મારો ગુનો નથી, મેં કઈ કર્યું નથી, હું નિર્દોષ છું. દરેક માણસ આ સિવાય કશું બોલતો નથી. આપણને ક્યારેય આપણો વાંક દેખાય છે? આપણે ગુનેગાર હોઈ શકીએ? અરે આપણી માનવ જાતિના આપણા દરેક માણસો, જે લોકોએ જન્મ લીધો છે, આપણે બધા એક વાત સમજી ગયા છે કે હું ખોટું કરું જ નહીં, મારો કોઈ વાંક હોય જ નહીં, હું કોઈ ગુનો કરું જ નહીં, હું નિર્દોષ છું. મને ફસાવવામાં આવી રહ્યો છે, મને બધાએ છેતર્યો છે, મને બેવકૂફ બનાવે છે, મારો લાભ લીધો છે ને હવે બધો દોષ મારો કાઢે છે. આપણે આટલા મોટા ગુનેગાર છીએ, આપણી વાતને કાયમ છુપાવીએ છીએ. અને હું નિર્દોષ છું, મારો ગુનો નથી, મારો વાંક નથી. એણે જ આ કોર્ટો ઉભી કરી છે, એણે જ આ વકીલો ઉભા કર્યા છે, અને આ બધા જે નાટક થયા છે ને, એ આપણે આ માનવા નથી. બહુ ઈમાનદારીથી બોલો તો, સાચેથી બેસો એક ખૂણામાં અને પોતાની જાતને પૂછો. અરે જવાબ મળશે બધી વાતમાં, મારો જ વાંક છે. તમે પકડાઈ જશો, લોકો સામે કબૂલ ન કરો. ચલો, આબરૂ પ્રતિષ્ઠા બધું નડે છે, ન કરો. એકલા તો ખૂણામાં બેસીને પૂછો ને કે મેં કોઈની પણ સાથે કરેલા વર્તન માટે હું ગુનેગાર છું કે નહીં. તમારે અદાલતમાં જવાની જરૂર નથી, ખુલાસા કરવાની જરૂર નથી, કોઈને કંઈ કહેવાની જરૂર નથી. ખાલી તમારી જાતને કહી દો, તમે પકડાઈ જશો. તમે તમારી જાતને છેતરી નહીં શકો. કેવી રીતે છેતરી શકો? કેમ કે એવરીથિંગ ફ્રોમ A to Z you are knowing yourself. તમે તમારી જાતને જાણો છો પહેલેથી છેલ્લે સુધી. આ દુનિયાને છેતરી શકાય, પોતાને કેવી રીતે છેતરી શકાય? આપણે નિર્દોષ છીએ નહીં, આપણે ગુનેગાર છીએ. કારણ કે આપણે નિર્દોષ નથી, ગુનેગાર છીએ, છતાં નિર્દોષ હોવાની ચીસો પાડીએ છીએ. મેં નથી કર્યું, મેં ખોટું કર્યું નથી. અને એની પાછળ બીજી મોટામાં મોટી નાલાયકી આપણી એ છે કે આપણે લોકોએ ખોટું કર્યું છે એવું કહ્યા કરીએ છીએ. ખોટું તો બીજા જ કરી શકે, ગુનો ખોટું લોકો કરે છે, હું નથી કરતો. આપણે કાયમ આપણા વાંક બીજાના માથે ચડાવી દઈએ છીએ, કરીએ છીએ આપણે, અને કહીએ છીએ ખોટું તો કોઈ બીજું કરે. કાયમ આપણો વાંક આપણે બીજા ઉપર. Keegan is a little ball of fire, and the fire comes out the top of. કાયમ આપણને આ એક જબરજસ્ત રસ્તો આવડી ગયો. આપણે ખોટા હોઈએ તો બોલવું નહીં, અને આપણો વાંક બીજા ઉપર આપણો વાંક ચડાવી દેવો. દોષ બીજામાં જ છે, નિર્દોષ હું છું, દોષી બીજા છે, અને સમાજ મારી પર અત્યાચાર કરી રહ્યો છે ને હું ભોગ બન્યું. અરે છોડો, દુનિયાને છેતરી શકશો. આંખ બંધ કરીને 2 મિનિટ બેસો, પોતાની જાતને પૂછો, અંદરનો અવાજ સાંભળો કે હું નિર્દોષ છું કે નહીં. જવાબ અંદરથી પડઘા પડશે, 1 વાર નહીં 7 વાર. તું ગુનેગાર છું, તું ગુનેગાર છું, તું ગુનેગાર છું.